આવ્યું જો હવે 1 2 હાલો ચાલુ થયું 2 મિનિટ સેકન્ડ 3 સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પ્રકરણ 8નો પ્રથમ વિડીયો બનાવ્યો. એમાં મેં કીધું એ પ્રમાણે આપણે પ્રકરણ 8ને 3 ભાગમાં ભણશું. ગઈકાલે જે પાઠ ભણ્યા એમાં આપણે કુદરતી સંસાધનો એટલે શું, કુદરતી સંસાધનોના પ્રકાર, માલિકીને આધારે, એની વિતરણ વ્યવસ્થાને આધારે એવું ભણ્યા. આજના વિડીયો આપણે આ કુદરતી સંસાધનોનું સંરક્ષણ, એનું જતન, એનું આયોજન કેવી રીતે કરવું એ, અને જમીન એટલે શું અને જમીનના પ્રકાર એ ભણશું. આજની વાત કરીએ તો કુદરતી સંસાધનો કે જે આપણે કાલે ભણ્યા એ પ્રમાણે કુદરતી સંસાધનો એટલે કુદરતે આપેલા તત્વોનું માનવીએ પોતાની બુદ્ધિ અને આવડતથી, કૌશલ્યથી ઉપયોગ કરતો થયો એટલે સંસાધનો બન્યા. હવે આ સંસાધનોનું રક્ષણ કરવું આપણા માટે જરૂરી છે. માનવી છે એની જરૂરિયાતો અમર્યાદિત છે, વધતી જ જાય છે. દિવસે ને દિવસે આપણે અનેક ચીજોનો ઉપયોગ વધારતા જઈએ છીએ, જ્યારે આ સંસાધનો છે એ મર્યાદિત સ્થિતિમાં છે. કોલસો છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, એ જમીનમાંથી મર્યાદિત સ્થિતિમાં જ આપણને મળે છે. મર્યાદિત અવસ્થામાં, મર્યાદિત સ્થળેથી, મર્યાદિત સ્વરૂપમાં મળે છે. જો આપણે આનું જતન, આનું આયોજન, આનું સંરક્ષણ નહીં કરીએ તો ભાવિ પેઢી એનો ઉપયોગ કેવી રીતે કરશે એ પણ એક પ્રશ્ન છે. એટલે આ કુદરતી સંસાધનોનું વિવેકપૂર્ણ ઉપયોગ કરવો માનવી માટે ખૂબ જ જરૂરી છે. કુદરતી સંસાધનોનું આયોજન, કુદરતી સંસાધનોનું આયોજન અથવા સંરક્ષણ શા માટે જરૂરી છે એવો આપણે પ્રશ્નની ચર્ચા અત્યારે કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન તમારે નોંધવો હોય તો નોંધી શકો છો. સંસાધનોનું આયોજન અથવા સંરક્ષણ શા માટે જરૂરી છે? મેં કીધું એમ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો એ મર્યાદિત સ્વરૂપમાં, મર્યાદિત સ્થળેથી, મર્યાદિત અવસ્થામાં જ મળે છે. એટલે એનું આયોજન અથવા સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનના ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ અને વર્ષની શરૂઆતથી જ દરેક પ્રશ્નોના અથવા ટૂંકનોંધના જ્યાં સવિસ્તાર લખવાનું થાય ત્યાં મુદ્દાસર જવાબ લખવાની ટેવ ત્યારથી પાડી છે. એટલે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે, જ્યારે સંસાધનો મર્યાદિત સ્વરૂપે હોવાથી એનું આયોજન કરવું જરૂરી છે, એવો આપણો પહેલો મુદ્દો રહેશે. બીજા મુદ્દામાં આપણે લખી શકીએ કુદરતી સંસાધનો મર્યાદિત અવસ્થામાં હોવાથી એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પણ કેવો? જ્યાં જરૂરી હોય ત્યાં જ ઉપયોગ. જ્યાં એનો ઉપયોગ ઘટાડી શકાતો હોય અથવા ટાળી શકાતો હોય ત્યાં એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આપણે 4 જણા એક જ સોસાયટીમાં રહીએ છીએ અને એક શહેરથી બીજા શહેર રોજ અપડાઉન કરીએ છીએ, તો 4 જણા ભેગા થઈને ચારેય જુદા જુદા વાહનમાં જાય એના બદલે એક મોટું વાહનમાં જાય તો પેટ્રોલની બચત થશે. આ ઉપયોગ એ કેવો ઉપયોગ ગણાય? વિવેકપૂર્ણ. પછી ભલે આપણે મહિનાના અંતે માસિક ખર્ચને ભાગ્યા 4 કરી નાખીએ, વાત અલગ છે. પણ આવી રીતે જ્યાં ઉપયોગ ઘટાડી શકાતો હોય ત્યાં ઉપયોગ ઘટાડવો જોઈએ. એટલે કે કુદરતી સંસાધનોનો ઉપયોગ કેવો કરવો જોઈએ? વિવેકપૂર્ણ કરવો જોઈએ. નહીંતર શું થશે? આ કુદરતી સંસાધનોની અછત ભવિષ્યમાં થશે. આપણને ખબર છે આજથી 10 વર્ષ પહેલા પેટ્રોલનો જે ભાવ હતો એ ઘણો ઓછો હતો. દિવસે ને દિવસે વાહનોની સંખ્યા વધતી ગઈ, એમ આ કુદરતી સંસાધન એટલે કે પેટ્રોલનો ઉપયોગ આપણે વધારતા ગયા અને જે વસ્તુનો ઉપયોગ વધતો જાય એની કિંમત વધતી જાય અને ભવિષ્યમાં એની અછત ન થાય એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે પણ
સંસાધનોની સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કુદરતી સંસાધન મર્યાદિત સ્વરૂપમાં છે. જો આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ, કોલસો, જમીનમાંથી મળતા ખનિજ તત્વોનો અમર્યાદિત ઉપયોગ કરશું તો આપણે ભવિષ્યમાં ભાવિ પેઢી માટે કંઈ છોડીને જશું નહીં. એના માટે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થશે. એટલે ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખવા માટે પણ સંસાધનોનું આયોજન ખૂબ જ જરૂરી છે. હવે આ ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી હોય તો સરકારે આ ખનિજ તત્વોના ઉપયોગ, કુદરતી સંસાધનોના ઉપયોગને લગતા કાયદા કેવા બનાવવા જોઈએ? કડક બનાવવા. મિત્રો એક ઉદાહરણ રેતી છે એ આપણે ચણતરમાં વાપરીએ. હવે રેતી એ કુદરતી રીતે નદીના તટમાંથી, નદીના આંતરિક ખૂબ જ અંદરના ભાગમાંથી મળે. હવે જો આપણે રેતીનો પુષ્કળ નદીમાંથી ઉપાડ કરીએ અને બિલ્ડિંગો બનાવતા જઈએ તો રેતીનો જથ્થો ભાવિ પેઢી માટે એટલો બધો મોંઘો થઈ જશે અથવા એની ખૂબ જ અછત થશે. એના માટે સરકારે કાયદા બનાવેલા છે કે ભાઈ રેતીની જમીન કેવી રીતે ઉપાડવી, ક્યાંથી ઉપાડવી, કેટલા પ્રમાણમાં ઉપાડવી, એ સંરક્ષણનો એક ભાગ બની છે. સંરક્ષણ માટેના કાયદા અને નિયમો કેવા બનાવવા જોઈએ? કે કડક બનાવવા. હવે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જનજાગૃતિ પણ કેળવવી પડશે. લોકો જાગૃત હશે. આપણે ઘણીવાર છાપામાં વાંચીએ છીએ કે અમુક ગામના લોકોએ નદીમાંથી રેતી ઉપાડતા ભૂમાફિયાઓને અટકાવ્યા. આવું શું કામ બને છે? કે લોકો જાગૃત છે કે જો મારા ગામની નજીક નદીમાંથી રેતીઓનો ખૂબ જ પ્રમાણમાં નિકાલ થઈ જશે, લઈ જવામાં આવશે તો મારા ગામમાં મુશ્કેલી થશે. એટલે જનજાગૃતિ કેળવાય એ પણ એક જરૂરી છે. અને જનજાગૃતિ દ્વારા આપણે કુદરતી સંસાધનોનું રક્ષણ, સંરક્ષણ કરી શકીએ છીએ. હવે મિત્રો આ પ્રશ્ન પૂછાય, કુદરતી સંસાધનોનું આયોજન અથવા સંરક્ષણ શા માટે જરૂરી છે? તો તમારે આ બધા જે અહીંયા શબ્દો લખ્યા છે એના પરથી વાક્યો બનાવીને તમારી ટૂંકનોંધ કે પ્રશ્ન સવિસ્તાર લખી શકો. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે સંસાધનો મર્યાદિત સ્વરૂપે, મર્યાદિત સમયે, મર્યાદિત સ્થળે મળતા હોવાથી એનું સંરક્ષણ જરૂરી છે. એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, નહીંતર આ સંસાધનોની અછત ભવિષ્યમાં જોવા મળશે. ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવા માટે પણ કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું જોઈએ. એને લગતા કાયદા કડક બનાવવા જોઈએ અને જનજાગૃતિ કેળવવી જોઈએ. આ શબ્દોને આધારે તમે આખા પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત તૈયાર કરી શકશો. હવે આ પાઠમાં આગળ વધીએ તો આગળના ભાગમાં જમીન એટલે શું અને જમીનના 8 પ્રકારની ચર્ચા કરીએ. જમીન એટલે શું? તો કે પૃથ્વીની ભૂસપાટી પરનું ઉપલું પડ, આપણી પૃથ્વીનું ભૂસપાટી પરનું જે ઉપલું પડ છે કે જ્યાં વનસ્પતિ ઉગે છે એને જમીન કહેવાય. મિત્રો એક માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછી શકાય, જમીન એટલે શું? તો તમારે લખવું પડશે પૃથ્વીની ભૂસપાટી પરનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને જમીન કહેવાય છે. હવે જમીનના ઘણા પ્રકાર છે. તમારે તમારા પાઠ્યપુસ્તકના આધારે આ 8 પ્રકારો ભણવાના છે. ક્યાંક આપણને જમીન એકદમ કાળી દેખાય, ક્યાંય જમીન લાલ દેખાય, ક્યાંય રણ જેવી જમીન દેખાય, ક્યાંય પર્વતાળ વિસ્તાર હોય, તો આ બધા વિસ્તારને આધારે જમીનના જુદા જુદા પ્રકાર પડાય છે. એ 8 પ્રકાર એટલે કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલની જમીન અને દલદલ કે પીટની જમીન. આ 8 પ્રકારને હું એકદમ વ્યવસ્થિત એક પછી એક સમજાવવા જઈ રહ્યો છું. મિત્રો પ્રશ્ન બોર્ડમાં વારંવાર પૂછાયેલો છે, જમીન એટલે શું અને જમીનના પ્રકારોની સવિસ્તાર ચર્ચા કરો. આવો પ્રશ્ન
બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એટલે આ જમીન અને એના પ્રકારો વ્યવસ્થિત તૈયાર કરીને વિડીયો જોયા પછી આપણે જે હોમવર્ક આપીએ છીએ એમાં તમારે અવશ્ય લખવાનું રહેશે. જમીનના પ્રકારના પહેલા પ્રકારની જમીન કાંપની જમીન. હવે કાંપની જમીન મિત્રો આપણે એવું કરશું, દરેક પ્રકારમાં 4 મુદ્દા યાદ રાખશું. એટલે કાંપની જમીનના 4 મુદ્દા, રાતી જમીન વિશે 4 મુદ્દા, કાળી જમીન વિશે 4 મુદ્દા, લેટરાઇટની જમીન વિશે 4 મુદ્દા. એ 4 કેવી રીતે યાદ રાખશું? કાંપની જમીન ભારતના કેટલા ટકા વિસ્તારમાં જોવા મળે છે? કાંપની જમીન ભારતના આશરે 43% વિસ્તારમાં જોવા મળે છે. હવે આ ટૂંકમાં લખવી કેમ એવું કહી દઉં. જમીન, જમીનની પેલા વ્યાખ્યા આપશું. પૃથ્વીની ભૂસપાટી પરનું પડ જેમાં વનસ્પતિ ઉગે છે. પછી હેડિંગ લખશું જમીનના પ્રકાર. આ 8 પ્રકારમાં એક પ્રકારની જમીનમાં 4 મુદ્દા બનાવીને લખશું. પહેલા પ્રકારની જમીન એટલે કાંપની જમીન. હવે કાંપની જમીનમાં પાછો પહેલો મુદ્દો શું લખશું? કાંપની જમીન ભારતના 43% વિસ્તારમાં જોવા મળે છે. હવે ભારતના કયા ભાગમાં જોવા મળે છે? તો કે બ્રહ્મપુત્ર ખીણથી પશ્ચિમમાં સતલજ નદી સુધી, પૂર્વમાં આસામ બાજુથી શરૂ કરીને બ્રહ્મપુત્રાનું ખીણની શરૂ કરીને પશ્ચિમના સતલજ નદી સુધીના વિસ્તારમાં ભારતનું મેદાન, અને દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીન કેટલા ટકા વિસ્તારમાં છે? તો કે 43% વિસ્તાર. ક્યાં જોવા મળે છે? તો કે પૂર્વના બ્રહ્મપુત્રથી શરૂ કરી પશ્ચિમના સતલજ સુધીના વિસ્તારમાં, અને નર્મદા, તાપી, કાવેરી, મહાનદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ જમીન જોવા મળે છે. હવે જમીનમાં એવું શું છે, એની વિશેષતા શું છે જેને લીધે કાંપની જમીન ઓળખાય છે? તો કે આ પ્રકારની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. મિત્રો, આ વાક્યને ધ્યાનમાં રાખીને મારે પ્રશ્ન બનાવવો હોય તો કાંપની જમીનમાં કયા ખનિજ તત્વો જોવા મળે છે એમ પણ પૂછી શકાય, અથવા કાંપની જમીનની વિશેષતા શું છે એમ પણ પૂછી શકાય. તમારે જવાબ લખવો પડશે. કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે આ જમીન એવી છે કે કયા પાકને અનુકૂળ છે? તો કે કઠોળ પ્રકારના પાક, કઠોળ વર્ગના પાક, ઉપરાંત ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાના પાકો કાંપની જમીનમાં લઈ શકાય. મિત્રો, હવે આપણે આ પ્રશ્ન આગળ વધીએ. જમીન એટલે શું? કાંપની જમીન. એમાં વિસ્તાર, ક્ષેત્ર, વિશેષતા અને પાક. દરેક પ્રકારની જમીનમાં આપણે કેટલા વિસ્તારમાં આવેલી છે? હવે જો ખાલી કાંપની જમીન વિશે પૂછે તો શું લખાય? કાંપની જમીન ભારતના 43% વિસ્તારમાં આવેલી છે. કાંપની જમીન ક્યાં આવેલી છે? કાંપની જમીન પૂર્વ બ્રહ્મપુત્ર, પશ્ચિમના સતલજના મેદાન, નર્મદા, તાપી, કાવેરી, મહાનદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. કાંપની જમીનની વિશેષતા શું છે? પોટેશિયમ અને ફોસ્ફરિક એસિડ એમાં વધારે છે. કેવા પાકો લઈ શકાય? તો એની યાદી આપી છે. કઠોળ, ઘઉં વગેરે પાકો એમાં વધારે છે. આ એક પ્રકારની જમીન. એમ બીજા પ્રકારની જમીન, કાંપની જમીન પછી રાતી જમીન, જેમ એનું નામ છે એમાં રાતાશ કલર, લાલ કલરની જમીન જોવા. હવે મિત્રો, જમીનમાં એનો કલર લાલ છે એ કયા તત્વને આધારે છે? એવું કયું ખનિજ છે એમાં કે જેને લીધે લાલ જોવા મળે છે? આ કેટલા વિસ્તારમાં આવેલી છે રાતી જમીન? રાતી જમીન લગભગ 19% વિસ્તારમાં આવેલી છે. ક્યાં જોવા મળે છે? રાજસ્થાનના ઉદયપુર,
ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. મિત્રો હવે રાતી જમીન વિશે હું ફરીથી બે પ્રશ્ન બોલું છું. રાતી જમીન ભારતના કેટલા ટકા વિસ્તારમાં આવેલી છે? એ રાતી જમીન ભારતના લગભગ 19% વિસ્તારમાં આવેલી છે. રાતી જમીન ભારતમાં કયા ક્ષેત્રમાં અથવા કયા વિસ્તારમાં જોવા મળે છે? તો તમારે લખવું પડશે રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડામાં જમીન જોવા મળે છે. હવે એની વિશેષતા અથવા એની ગુણધર્મો. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. ઉણપ એટલે ઓછું, નહીવત પ્રમાણ કેવું હોય? ઓછું જોવા મળે. અને કયા પાકને અનુકૂળ છે? તો કે બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટેટા વગેરે માટે અનુકૂળ છે. જેમ મિત્રો આપણે કાપની જમીન માટે 4 મુદ્દા લખ્યા: વિસ્તાર, ક્ષેત્ર, વિશેષતા અને પાક. એમ રાતી જમીન કેટલા વિસ્તારમાં જોવા મળે? 19% વિસ્તારમાં જોવા મળે. ક્યાં જોવા મળે? તો રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢ, બાંસીવાડા વગેરે વિસ્તારમાં જોવા મળે. એની વિશેષતા શું છે એ પણ લખી શકાય અને એમાં કયા પાક લઈ શકાય. એમ આ 8 પ્રકારમાં પાછા પેટા મુદ્દા કેટલા પડશું? 4. કાપની જમીનનો વિસ્તાર, કાપની જમીનનું ક્ષેત્રફળ, કાપની જમીનનું વિશેષતા અને કાપની જમીનની પાક. રાતી જમીન કેટલા વિસ્તારમાં? રાતી જમીન ક્યાં જોવા મળે? રાતી જમીનના ગુણધર્મો અને રાતી જમીનના કયા કયા પાક લેવા. એના પછી ત્રીજો પ્રકાર એટલે કાળી જમીન. જેમ એનું નામ છે એમાં કાળાશ વધારે હોય. હવે કાળી જમીનની વિશેષતા એ હોય કે એમાં વરસાદ આવે એટલે એકદમ પોચી થઈ જાય, ભેજવાળી. ભેજ સંગ્રહ કરવાની શક્તિ કાળી જમીનમાં વધારે હોય. કાળી જમીન બીજા એક નામે પણ ઓળખાય છે, જેને આપણે કહીશું રેગુર જમીન. મિત્રો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલું છે, કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? કાળી જમીન બીજા રેગુર નામે પણ ઓળખાય છે. હવે કાળી જમીન વિશે ભણીએ. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? રેગુર. કેટલા ટકા વિસ્તારમાં જોવા મળે છે? તો કે 15% ક્ષેત્રફળમાં જોવા મળે છે. કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટકનો કેટલોક ભાગ, ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. કાળી જમીન ભારતમાં ક્યાં જોવા મળે છે? આવો પ્રશ્ન બનાવી શકીએ, આપણે એનો જવાબ પણ તૈયાર કરી શકીએ. હવે કાળી જમીનની વિશેષતા શું છે એમ પણ પ્રશ્ન પૂછી શકાય. કાળી જમીનની વિશેષતા એ છે કે એમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય. વરસાદ પડે ત્યારે કાળી જમીન એકદમ પોચી થઈ જાય, ભેજ બધું સંગ્રહી. પણ વરસાદ પડે પછી તડકો પડે એટલે એમાં તિરાડો પડી જાય, સુકાઈ જાય. કાળી જમીન સુકાઈ જાય એટલે એમાં ફાટ પડે અથવા તિરાડ પડી જાય છે. એ પણ એની એક વિશેષતા છે. હવે આ જમીનમાં કયા પાકો લઈ શકાય? કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાકો લઈ શકાય. મિત્રો દરેક જમીન વિશે એક એક ટૂંકનો પણ પૂછી શકે. કાપની જમીન તો એમાં તમારે 4 મુદ્દા લખવાના. રાતી જમીન તો એમાં પણ તમારે 4 મુદ્દા લખવાના. કાળી જમીન તો એના પણ 4 મુદ્દા લખો. એમ બધા વિશે તમે થોડું થોડું લખશો ત્યારે તમારો સવિસ્તાર જવાબ તૈયાર થશે. હવે જો આપણે કાળી જમીનમાં લખવું હોય તો શું લખી શકીએ? કાળી જમીન બીજા રેગુર નામે પણ ઓળખાય છે. એ પહેલો કાળી જમીન મહારાષ્ટ્ર, કર્ણાટકનો ભાગ, સુરત, ભરૂચ, બનાસકાંઠા જિલ્લા વગેરેમાં જોવા મળે છે. એની વિશેષતા શું છે કે ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય છે. ચોમાસામાં એકદમ ભેજ સંગ્રહી લે છે, પણ સુકાઈ જાય ત્યારે એમાં ફાટ કે તિરાડો પડે. એની વિશેષતા છે. એમાં કયા પાક લઈ શકાય? એ ચોથો મુદ્દો લખી શકીએ. કાળી જમીનમાં કપાસ,
અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદના પાક લેવામાં આવે છે. હવે આગળ વધીએ. ચોથા પ્રકારની જમીન એટલે કે લેટરાઇટ જમીન. એનું નામ છે લેટરાઇટ જમીન. લેટરાઇટ જમીન બીજા કયા નામે ઓળખાય છે? કે લેટરાઇટ જમીન બીજા પડખાવ જમીન એવા નામે પણ ઓળખાય છે. મિત્રો આ લેટરાઇટ નામ કેમ પડ્યું? કે લેટિન શબ્દ લેટર એટલે કે ઈંટ ઉપરથી શબ્દ બન્યો લેટરાઇટ જમીન. લેટરાઇટ જમીન બીજા કયા નામે ઓળખાય છે પૂછાય તો શું લખશું? લેટરાઇટ જમીન પડખાવ જમીન તરીકે પણ ઓળખાય છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. લેટરાઇટ જમીનનો લાલ કલર શેના આધારે હોય છે આવું પૂછાય તો શું લખશું? લોહ ઓક્સાઇડને કારણે હોય છે. હવે આ જમીનની વિશેષતા શું? આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાય અને સુકાઈ જાય ત્યારે એકદમ સખત બની જાય છે. મિત્રો હું પ્રશ્ન બનાવું છું, ધ્યાન રાખીને સાંભળીને આ બધા ટૂંકા પ્રશ્નો પણ તૈયાર કરશો એવી અપેક્ષા છે. લેટરાઇટ જમીનની વિશેષતા શું છે? કે લેટરાઇટ જમીનમાં વરસાદ પડે ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય છે અને સુકાય ત્યારે એકદમ સખત બની જાય છે. એ એની વિશેષતા છે. હવે લેટરાઇટ જમીનમાં કયા કયા પાક લેવામાં આવે છે? કે લેટરાઇટ જમીનમાં કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેનો પાક લેવામાં આવે છે. લેટરાઇટ જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે એવું આપણે એક મુદ્દામાં લખશું. એના પછીનો પ્રકાર છે રણ પ્રકારની જમીન. હવે જેમ એનું નામ છે આપણને ખબર છે રણ વિસ્તારમાં જોવા મળતી છે. રાજસ્થાનનો રણ વિસ્તાર કેવો? કે ગુજરાતનો, સૌરાષ્ટ્રનો થોડો ભાગ અને કચ્છનો વિસ્તાર, એમાં કેવા પ્રકારની જમીન જોવા મળે છે? કે રણ પ્રકારની જમીન, જ્યાં આબોહવા એકદમ સૂકી. ઉનાળામાં રાજસ્થાનમાં પુષ્કળ ગરમી પડે એનું કારણ કે ત્યાં આબોહવા કેમ છે? એ એકદમ શુષ્ક છે. વરસાદ ખૂબ જ ઓછો પડે એટલે વાતાવરણ એકદમ સૂકું હોય અને જમીન કેવી હોય? રણ પ્રકારની જમીન. એટલે એ પ્રકારને નામ આપ્યું રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળી પરિસ્થિતિમાં જ જોવા મળે છે. જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. હવે આ જમીનની વિશેષતા શું અથવા એનો ગુણધર્મ શું? જમીનની ફળદ્રુપતા એકદમ ઓછી હોય. ક્યાં જોવા મળે? કે રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે એમ પૂછાય તો લખશું રણ પ્રકારની જમીન રાજસ્થાન, દક્ષિણ પંજાબ વગેરે વિસ્તારમાં જોવા મળે છે અને હરિયાણાનો થોડો ભાગ. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ રણ પ્રકારની જમીન જોવા મળે છે. એમાં શું ઉગે? કે બાજરી અને જુવારનો પાક લેવાય છે. મિત્રો રાજસ્થાનમાં આપણને એમ થાય શેની ખેતી થતી હશે? તો રાજસ્થાનમાં બાજરી અને જુવારનું વાવેતર વધારે. ક્યાંય ટૂંકો પ્રશ્ન પૂછાય, બાજરી અને જુવાર ઉત્પન્ન કરતો પ્રદેશ, આવું તમને નકશામાં પણ પૂછી શકશે. તો કયો વિસ્તાર તમારે દેખાડવાનો રહેશે? રાજસ્થાન. રણ પ્રકારની જમીનમાં બાજરી અને જુવારના પાકનું ઉત્પાદન સારું થાય. પ્રકારમાં આગળ વધીએ. પર્વતીય જમીન, જેમ એનું નામ છે થોડો હાઈટ વાળો વિસ્તાર હશે, ઊંચાઈ વાળો વિસ્તાર હશે. પર્વતીય જમીન એ 2700 થી 3000 મીટરની ઊંચાઈ વાળો વિસ્તાર છે. એને આપણે પર્વતીય જમીનમાં સમાવેશ કરીએ. 3000 થી વધારે હોય તો એ જંગલ પ્રકારની જમીનમાં સમાવેશ કરીએ. પર્વતીય જમીન એટલે 2700 થી 3000 મીટરની ઊંચાઈ વાળો વિસ્તાર. હવે પર્વતીય જમીન વિશે ભણીએ તો પર્વતીય જમીન એનું નામ છે હિમાલય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરનો ઉચ્ચ પ્રદેશ, અસમ, દાર્જિલિંગ અને ઉત્તરાખંડનો વિસ્તાર છે જ્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
ફરીથી પ્રશ્ન બનાવીએ. પર્વતીય જમીન ભારતના કયા ભાગમાં જોવા મળે? પર્વતીય જમીન ભારતના અસમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે વિસ્તારમાં જોવા મળે છે. હાઈટ એ ચોપડીમાં આપેલી છે, તમારે યાદ રાખવાના હેતુથી યાદ રાખવી હોય તો રાખી શકો. 2700 થી 3000 મીટરની ઊંચાઈ ધરાવતો પ્રદેશ એ આપણે પર્વતીય વિસ્તારમાં લેશું. હવે પર્વતીય વિસ્તારમાં જમીનમાં કેવા વૃક્ષો ઉગે છે કે દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો આ વિસ્તારની આ પ્રકારની જમીનમાં જોવા મળે છે. દેવદાર એ વૃક્ષ છે જેમાંથી આપણે મોટાભાગના પેકિંગ બોક્સ, ચાની પેટી હોય, કેરીનો પેકિંગ બોક્સ હોય તો એ લાકડાની પેટી છે એ દેવદાર નામના વૃક્ષમાંથી બનતી હોય છે. ક્રિકેટનું બેટ છે એ દેવદારના વૃક્ષમાંથી બનતું હોય છે. આગળ વધીએ. જંગલ પ્રકારની જમીન. અહીંયા આપણે કીધું 2700 થી 3000 મીટરની ઊંચાઈ હોય તો પર્વતીય જમીન, પણ 3000 થી વધારે હોય, 3000 થી 3100 થી એનાથી વધારે હોય અને એ પ્રકારની જંગલવાળી જમીન હોય તો એને 7મા પ્રકારમાં લેશું, જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? તો કે શંકુદ્રુમ જંગલો, હિમાલયના શંકુદ્રુમ જંગલો 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે, સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં આ જમીન જોવા મળે છે. આ જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં દેખાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. જંગલ પ્રકારની જમીનમાં કયા કયા પાકો લેવાય છે તો તમારે યાદ રાખવું પડશે. ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ વગેરેના પાકો લેવામાં આવે છે. અને જમીનના પ્રકારમાં છેલ્લો પ્રકાર એટલે દલદલ જમીન. દલદલ જમીન બીજા કયા નામે ઓળખાય છે? કે દલદલની જમીન બીજા પીટ જમીન એવા નામે પણ ઓળખાય છે. મિત્રો, એનું નામ છે એ પ્રમાણે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદને કારણે વર્ષા ઋતુ દરમિયાન મોટા ભાગનો જમીનનો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે. પછી જેમ જેમ વરસાદનું પાણી ઓસરે એમ જમીન એકદમ કાદવવાળી બની જાય, એટલે એ જમીનને નામ આપ્યું દલદલની જમીન. આ જમીન ડાંગરના પાક માટે ખૂબ જ ઉપયોગી છે. વર્ષા ઋતુ દરમિયાન મોટા ભાગનો વિસ્તાર વરસાદી પાણીથી ભરાયેલો રહે છે. જ્યારે વરસાદના પાણી ઓસરી જાય છે ત્યારે દલદલ બને છે, એટલે કે કાદવવાળી જમીન બને છે. આ કાદવવાળી જમીન એ કેવા પ્રકારના પાક માટે ખૂબ જ ઉપયોગી છે? ડાંગરના પાક માટે ખૂબ જ ઉપયોગી છે. ક્યાં જોવા મળે છે? તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુના કેટલાક ભાગ અને ઉત્તર બિહારનો ભાગ ઉપરાંત ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. દલદલની જમીન ભારતના કયા ભાગમાં જોવા મળે છે એવો પ્રશ્ન પૂછાય તો તમારે લખવું પડશે ઓડિશા, બિહાર, ઉત્તર બિહાર, અલમોડા જિલ્લો, ઉત્તરાખંડનો અલમોડા જિલ્લો એ એના વિસ્તારો છે કે જ્યાં દલદલની જમીન જોવા મળે છે. અને મર્યાદિત વિસ્તારમાં જ છે, કારણ કે વરસાદ વધુ હોય એવા વિસ્તારોમાં જ દલદલની જમીન જોવા મળશે. મિત્રો, તમારો હોમવર્કનો પ્રશ્ન અથવા ટૂંક નોંધ રહેશે. જમીન એટલે શું અને જમીનના પ્રકારોની ચર્ચા કરો. જમીન એની વ્યાખ્યા લખવાની, જમીનના પ્રકાર, કાપની જમીન એમાં 4 મુદ્દા લખવાના, રાતી જમીન એમાં 4 મુદ્દા લખવાના, કાળી જમીન વિશે થોડું લખવાનું, લેટરાઇટ જમીન વિશે પાછા 3-4 મુદ્દા લખવાના, રણ પ્રકારની જમીન વિશે 3-4 મુદ્દા લખવાના. એમ 8 પ્રકારની જમીન વિશે થોડું લખશો એટલે તમારી ટૂંક નોંધ તૈયાર થશે. હવે દરેક જમીનમાં શું લખવું, આ ધારો કે યાદ રાખવું હોય તો કાપની જમીનમાં શું લખવું, તો કાપની જમીનના 4 મુદ્દા કેવી રીતે બનાવવા? એનો વિસ્તાર કેટલો, એનું ક્ષેત્ર કેટલું, એની વિશેષતા શું અને પાક, એમ 4 મુદ્દા બનાવીને દરેકમાં આવી રીતે લખીએ તો આપણી ટૂંક નોંધ તૈયાર થશે.
આ વિડિયો જોયા પછી તમારે બે પ્રશ્નો સવિસ્તાર તૈયાર કરવાના હોમવર્ક રહેશે. સંસાધનોનું આયોજન અથવા સંરક્ષણ શા માટે જરૂરી છે? આ એક પ્રશ્ન કે જેનો તમારે સવિસ્તાર જવાબ લખવાનો રહેશે. અને બીજો પ્રશ્ન જમીન એટલે શું અને જમીનના પ્રકારોની ટૂંકમાં ચર્ચા કરો. પ્રકરણ 8 નો ત્રીજો ભાગ આપણે નેક્સ્ટ વિડિયોમાં લેશું.